નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વેકેશન બાદ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આરટીઓ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે પણ પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક, સંજય ચોક, ગઠામણ દરવાજા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી હતી, જેમાં સ્કૂલ વાહનો સહિત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. આજે ફરીવાર પાલનપુર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ઓવરલોડ બાળકો લઈ જતા સ્કૂલ વાહનો, સીએનજી કીટ પર બાળકોને બેસાડતા સ્કૂલ વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે સ્કૂલ વાહનો સાથે દ્વિચક્રીય વાહનો પર ટ્રિપલ સવારી, ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે લાલાક કરી હતી. ટ્રાફિક પોલીસે આવા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી સાથે વાહનો ડિટેન કરવાની કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જો કે આ ટ્રાફિક ઝુંબેશ એક સપ્તાહ જારી રહેશે તેવું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. અલગ અલગ તાલુકામાં અને પાલનપુર સિટી ખાતે અત્યારે જ્યારે આપણે બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને જે બાળકોને ભરી દેવામાં આવે છે, સીએનજી કીટવાળા વાહનો ઉપર પણ બાળકોને મૂકવામાં આવે છે, જે ખૂબ જ ભયજનક છે, જે કાયદાકીય રીતે ચાલી શકાય તેમ નહીં, તેઓના વિરુદ્ધમાં તેમજ ફેન્સી નંબર પ્લેટ ગાડા ફિલ્મવાળી ગાડીઓ તે તમામ વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. આ અઠવાડિયું એક ઝુંબેશ ચાલશે, જેના સ્વરૂપે પેટ્રોલના પ્રમાણ ઘટાડી શકાય, જેના સ્વરૂપે કાળા કાચવાળી ગાડીઓ કે જેના દ્વારા ક્રાઇમ થતા હોય, જેના કારણે ક્રાઇમને ઘટાડા કરવામાં પણ મદદરૂપ થશે. જેથી આ સમગ્ર આયોજન એક અઠવાડિયા માટે મહેરબાન એસપી સાહેબ, બનાસકાંઠા જિલ્લા અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે અને એક અઠવાડિયું ચાલવાનું છે.